13મો પ્રશ્ન, જીભની આકૃતિ દોરી. હવે આપણે જીભ લખીશું, જીભ નહીં. ઓકે, તો જીભની આકૃતિ દોરી તેના ભાગો એટલે કે સ્વાદાંકુરો, જ્યાં આગળ સ્વાદ આપણને પરખાતો હોય એ ભાગો દર્શાવો. ઓકે, તો અહીંયા જો આકૃતિની અંદર મેં જીભ દર્શાવેલી છે. આવી જીભ તમારે દોરવાની છે. ઓકે, કઈ રીતના દોરશો? તમે ઉપરના દાંત નહીં દોરો તો ચાલશે, ફક્ત જીભ દોરી દેજો. હું અહીંયા તમને દોરીને બતાવું જીભ. આ રીતના તમે દોરી દેજો. આપણે થોડીક સારી રાખીએ જીભ. ઓકે, આપણી આ જીભ થઈ ગઈ. પછી જુદા જુદા ભાગો આપણે દર્શાવવાના જ બેટા. એમાં આ એક ભાગ દર્શાવીએ આ રીતના. ઓકે, પછી કલર બદલીએ થોડો. બીજો ભાગ અહીંયા દર્શાવીએ. ઓકે, એક ભાગ થોડોક ઉપર દર્શાવીએ અલગ કલરથી. સારું, ચલો બેટા, અહીંયા આકૃતિમાં મેં જીભ બતાવી. ઓકે, હા, આ જીભની અંદર સ્વાદ પારખવા માટે જુદા જુદા ભાગ હોય. ઓકે, તો જેને આપણે શું કહીએ બેટા? સ્વાદાંકુરો કહીએ છીએ. શું કહીએ છીએ? સ્વાદાંકુરો. એ જગ્યાએ જુદો જુદો સ્વાદ પરખાય. જેમ કે આગળનો જીભનો જે ટોચનો ભાગ છે ને બેટા, અહીંયા જુઓ આકૃતિમાં ખાસ સમજાશે. આ ગુલાબી રંગથી બતાવ્યો છે, દેખાય બેટા બધાને? ઓકે, અને અહીંયા મેં પણ બતાવ્યો છે. તો ત્યાં આગળ તમે કંઈક ઘડી વસ્તુ મૂકો ને, ઘડી વસ્તુ, તો એ સ્વાદ ક્યાંથી પરખાય? એ ભાગમાંથી, એ સ્વાદાંકુરમાંથી એ પરખાય. ઓકે, તો આગળનો જે જીભનો ટોચનો ભાગ છે ને, ત્યાં આગળ કયો સ્વાદ પરખાય? ગળ્યો. ઓકે, પછી એના ઉપરના બે ભાગ જુઓ. અહીંયા બ્લુ રંગથી બતાવે છે, થોડા ભૂરા રંગથી બતાવે છે આ બે ભાગ. ઓકે, અહીંયા ગળ્યો ભાગ. અને આ જે ભાગ છે બેટા, જેમ કે મીઠું, તો એ કેવું હોય બેટા? ખારું ને. તો ખારો સ્વાદ ત્યાં આગળથી પરખાશે. ઓકે બેટા, એના ઉપરનો ભાગ જુઓ, ગ્રીન કલરથી મેં બતાવ્યો છે અહીંયા આગળ, અને અહીંયા પણ બતાવ્યું છે. ત્યાં આગળ તુરો સ્વાદ પરખાય અથવા ખાટો. તુરો અથવા ખાટો, જેમ કે લીંબુનો શરબત ખાટો, તો એ કઈ જગ્યાએથી પરખાશે? આ લીલા રંગના ભાગમાંથી એ પરખાશે. અને જે પાછળનો ભાગ વધ્યો બેટા, જીભની જે બાકીનો પાછળનો ભાગ છે, ત્યાં આગળ બેટા કડવો ભાગ. કયો ભાગ? કડવો. તો કડવો સ્વાદ હોય, ભાગ નહીં, કડવો સ્વાદ હોય એ ત્યાં આગળ પરખાશે. ઓકે, તો જુદા જુદા સ્વાદ પારખવા માટે જુદા જુદા સ્વાદાંકુરો જીભની અંદર આવેલા હોય છે. ચલો ક્લિયર? જેમ કે ગોળ તમે અહીંયા મૂકી દેશો જીભના છેલ્લે, તો તમને કઈ ગળ્યો સ્વાદ આવશે નહીં. એનો સ્વાદ આગળ જ પરખાશે. ગોળ આગળ જ હોય તો જ ગળ્યો સ્વાદ આવે. ચલો ક્લિયર? ઓકે, આકૃતિ દોરો, સ્વાદાંકુરો એટલે સ્વાદ પારખવા માટેની જે જગ્યાઓ છે તમે બતાવી દો. 14મો પ્રશ્ન બેટા, જીભ વિશે નોંધ લખો. એટલે જીભ ઉપર નોંધ લખવાની છે. તો પહેલી જ વસ્તુ, જીભ કયા ભાગમાં આવેલી? આ જે અન્ન માર્ગ જોયો આપણે, પાચન માર્ગ. હા, તો એ પહેલું વિધાન કે જીભ એ મુખ ગુહામાં આવેલી છે. પછી કેવું? એના અંદર હાડકા છે ભાઈ. ઓકે, એટલે કેવી છે? માંસલ, માંસની બનેલી છે આખી. શાની બનેલી બેટા? માંસની. તો જીભ કેવી છે બેટા? માંસલ. ચલો ક્લિયર? તો બે વાક્યો અહીંયા લખું છું, તમારે લખવાના નથી. અહીંયા લખું છું, જીભ એ મુખ ગુહામાં આવેલી છે. જીભ એ કેવું અંગ છે બેટા? ભાઈ શું થયું? માંસલ. કઈ બેટા? માંસલ અંગ છે. માંસલ એ ખબર પડી કે બેટા? હા, અને માંસલ હોય એટલે દરેક દિશામાં વળી શકે. તમારે આમ આખી ગોલ વાળવી હોય તો એ આગળ પાછળ દરેક દિશામાં વળી શકે છે. કેમ? કારણ કે માંસલ છે. હે ને, હાથ એ ના વળી શકે, કારણ કે એના અંદર શું આવેલું છે? હાડકું આવેલું છે, એટલા માટે. હા, તો જીભ એ દરેક દિશામાં વળી શકે છે. ચલો, આ ત્રણ વાક્ય ખબર પડી ગયા બેટા? હા, જીભની અંદર શું આવેલું બેટા? કઈ ગ્રંથિ આવેલી છે? લાળ ગ્રંથિ. અને એમાંથી શું નીકળે બેટા? લાળ. લાળ રસ. શું નીકળે બેટા? લાળ રસ.
ટૂંકમાં આપણે લાડ કહીએ છીએ. હા, એ લાડ રસ શું કરશે બેટા? તો જે જટિલ બંધારણ હતું ખોરાકનું એનું શું કરી દેશે બેટા? સરળ બંધારણ કરી દેશે. ચલો ક્લિયર? ઓકે, તો અહીંયા લખીએ જીભની અંદર આવેલ લાડ ગ્રંથિ માંથી શું નીકળે બેટા? લાડ રસ. લાડ રસ સ્ત્રવે છે. સ્ત્રવે છે એટલે ઉત્પન્ન થાય છે, જે ખોરાક ના પોષક તત્વોને સરળ સ્વરૂપમાં ફેરવે છે. સરળ સ્વરૂપે ફેરવે છે. ચલો બેટા, આ મુદ્દો ક્લિયર? હા, સ્વાદ પારખવા માટે અહીંયા જુદા જુદા કલરો છે, એને શું કહીએ છીએ આપણે? સ્વાદાંકુરો. શું કહીએ છીએ? સ્વાદાંકુરો. સ્વાદાંકુરો શું કામ કરે? સ્વાદ પારખવાનું. શું કામ કરે બેટા? સ્વાદ પારખવાનું. ઓકે, તો અહીંયા લખું છું જીભમાં સ્વાદ પારખવા માટે સ્વાદાંકુરો આવેલા છે. જીભ આ ઉપરાંત દાંત ખોરાક ચાવવાનું કામ કરશે બેટા. આપણે ખોરાક ખાધો તો જીભ શું કરશે બેટા? એક ખોરાક નામ ફેરવશે. એકને એક જગ્યાએ ખોરાક આમ ચાહીએ, જીભ હોત ના તો ખોરાકને એકને એક જગ્યાએ રહે, અને વચ્ચે વાળો જે ખોરાક છે એ ચવાત જ ના. પણ જીભ શું કરે? તમે ખાતા હોય ત્યારે ખોરાકને ફેરવો છે બધી બાજુ. ચલો ક્લિયર? એટલે દાંત જોડે મળી ખોરાકને ચાવવામાં મદદ કરે છે જીભ. ચલો ક્લિયર? ઓકે, તો લખીએ અહીંયા જીભ એ દાંત સાથે મળી ખોરાકને ચાવવામાં મદદ કરે છે. અને છેલ્લો પોઈન્ટ બેટા આનો, કે જ્યારે તમારો ખોરાક ચવાઈ જાય ત્યારે તમે મોઢામાં રાખતા હો છો. આપણે એ કરીએ છીએ, શું કરીએ બેટા? ઘડીએ છીએ. તો જ્યારે ઘડતા હોય ત્યારે જોજો જીભની સિચ્યુએશન, એનાથી લાડ નીકળશે અને જીભ આમ કરીને ધક્કો મારશે ખોરાકને. તમે ટ્રાય કરી જો બધા આમ કરીને, ઘડવાનો ટ્રાય કરો બધા. તો જીભ જુઓ, જીભ એમને એમ રહે છે કે એ એમ હલ છે, અંદર ઉપર અડી જશે જેથી ખોરાક બહાર ના આવી શકે, અને થોડુંક આમ પ્રેશર કરશે કે જેથી ખોરાક ક્યાં જતો રહે? અંદર. ઓકે, તો ખોરાક એ અંદર એટલે ક્યાં જશે બેટા? અન્નળીમાં. તો અન્નળીમાં કોણે ધકેલ્યો બેટા? જીભે. ઓકે, તો અહીંયા લખીએ જીભ એ ચાવેલા ખોરાકને અન્નનળીમાં ધકેલે છે. તો આ એનું કાર્ય થઈ ગયું. 15મો પ્રશ્ન, અન્નનળી પર નોંધ લખો. બેટા અહીંયા જુઓ, આકૃતિની અંદર અન્નળી બતાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, હવે અન્નળી કઈ છે એ આપણે અહીંયા ઓળખી લઈએ. તો આ ભાગ તો તમને ખબર પડી ગઈ ને બેટા? આ રહ્યો ભાગ, આટલો ભાગ, એને શું કીધું બેટા? મુખ ગુહા. શું કીધું બેટા? મુખ ગુહા. હવે મુખ ગુહાનો એક છેડો અહીંયા જે આગળ જાય છે બેટા ગળાની અંદર. ઓકે, તો આ એરિયા તમને આખી દેખાય, આ એરિયા દેખાય લીટીવાળી, આટલે સુધી એને કહીએ બેટા અન્નનળી. શું કહીએ ભાઈ? અન્નનળી. એટલે મુખ ગુહામાંથી જે ખોરાક આવ્યો બેટા એ ક્યાં ધકેલાયો ખોરાક? હવે આપણે એ ખોરાકને કહીએ કોળિયો. શું કહીએ બેટા? કોળિયો. કોળિયો નહીં, કોળિયો કોળિયો ખો કહીએ ને, તે ખોરાકને આપણે નામ આપી દઈએ. શું કહીએ બેટા? કોળિયો કહીએ. શું કહીએ બેટા? કોળિયો. તે મુખ ગુહામાંથી એ ચાવેલો કોળિયો ક્યાં આવ્યો બેટા? અહીંયા ધ્યાન આપજો બધા, અહીંયા જોઈ લેજો. અન્નળીમાં આવ્યો. તે અન્નળીમાં ગયો. હવે એ અન્નળી કેવી હોય બેટા? જેવો અન્નળીમાં ખબર પડે ને અંદર, તો અન્નળી એ બી માંસલ જ છે બેટા, સ્નાયુની જ બનેલી, ચામડીની જ બનેલી છે. તો એ શું કરશે? એ આમ હલશે, હલનચલન કરશે, અને જેમ હલનચલન કરશે ને એમ એ ખોરાક ધીમે 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 અન્નળીમાં આગળ વધશે. ઓકે, અને આ અન્નનળીનો બીજો છેડો ક્યાં પતી જાય બેટા? એક છેડો અહીંયા અને બીજો છેડો ક્યાં આવે બેટા? જઠર. અહીંયાથી જે ચાલુ થયું બેટા એ ભાગ આખો એ જઠર છે. શું છે ભાઈ? જઠર. એટલે અન્નળીનો એક છેડો મુખ ગુહામાં હોય અને એક છેડો ક્યાં બેટા? જઠરમાં. ચલો આટલું ક્લિયર બેટા? હવે બીજી વસ્તુ, જ્યારે આપણે ખાતા હોઈએ ને બેટા ત્યારે આપણો જે ખોરાક હોય ને બેટા એ ક્યાં જવો જોઈએ? અન્નળીમાં.
અને એની બાજુમાં જુઓ બેટા આ દેખાય, અહીંયા દેખાઈ જાય છે એક બીજી નળી, અને એને કહીએ શ્વાસ નળી. કઈ નળી બેટા? શ્વાસ. જ્યાં આગળ હવા જતી હોય. શું જતી હોય બેટા? હવા. હવે જુઓ અહીંયા આ ભાગ દેખાયો તમને, આટલો ભાગ, આ એક નાનો પડદા જેવો ભાગ છે અહીંયા આગળ, દેખાય બેટા? હા. હવે ખોરાક અહીંયાથી આપણે ખાતા હોઈએ, ઓકે, અહીંયાથી શ્વાસ એટલે કે હવા જતી હોય આ ભાગમાંથી શ્વાસ નળીમાં, અને અન્નળીમાં શું જતું હોય? ખોરાક. હવે આ ભાગ છે ને પાતળો પડદા જેવો હોય, ઓકે, પણ કોઈ વખત શું થાય, આ પાણી પીતા હોય તો શ્વાસ લેતા હોય ને આ ભાગમાંથી સામાન્ય ખોરાક અહીંયા જતો રહ્યો, એટલે ક્યાં આવી ગયો? એ શ્વાસ નળીમાં આવી ગયો, એટલે બ્લોક થઈ ગઈ શ્વાસ નળી, હા ને. અને તમને ખબર બેટા આપણે હવા વગર જીવી શકીએ નહીં, એટલે આપણે શું કરીએ, પેલી શ્વાસ લેવાનું બંધ થઈ ગયું, પેલું કોણ આવી ગયું વચ્ચે? અહીંયા કોણ ભરાઈ ગયું બેટા? ખોરાક ભરાઈ ગયો. એટલે શું થશે બેટા? શ્વાસ લેવા માટે આવું કરીશું આપણે, બરોબર. અને પેલો જે કોડિયાનો જે ખોરાક ફસાયો છે બેટા, એ વચ્ચે નડશે, અને નડશે એટલે બળતરા થશે આપણા ગળામાં, અને પછી શ્વાસ નહીં લેવાય, એટલે આપણાથી આમ થઈ જશે બેટા. અને કોઈ વખત આંખમાંથી પાણી પણ આવી જશે. થાય છે ને બેટા આવું? ઓકે. અને કોઈ વખત હિંચકી પણ ચાલુ થઈ જાય, એ હવા ભરાય એટલે શું ચાલુ થઈ જાય? આવું પણ ચાલુ થઈ જાય. ઓકે. તો આવું કેમ થયું? આવું કેમ થયું? તો અન્નનળીમાં જે ખોરાક જવો જોઈએ એ ના ગયો, ક્યાં પેઈ ગયો બેટા? પેલા પડદાના કારણે સહેજ હટી ગયો પડદો, અને એના કારણે ક્યાં જતો રહ્યો બેટા? શ્વાસ નળીમાં જતો રહ્યો. તો એના કારણે થાય છે. પણ લગભગ મોટા ભાગે આવું ના થાય બેટા. એટલે શું હોય, આ ભાગ લગભગ બંધ હોય, પણ કોઈ વખત સામાન્ય આપણે કોઈ કારણોસર વાતો કરતા હોય કે ગમે તે કોઈ કારણોસર કે ખાવાની ક્રિયા અને વાતો કરવાની ક્રિયા ચાલુ હોય, તો એ વખતે સામાન્ય પેલો પડદો હલી જાય અને પછી પેલો ખોરાક અંદર જતો રહે છે. અને એટલા માટે આપણે કહીએ બેટા, જ્યારે ખોરાક ખાતા હોય ને ત્યારે શાંતિથી ચાવીને અવાજ કર્યા વગર, બોલ્યા વગર, વાતો કર્યા વગર ખાવું જોઈએ, ઓકે, જેથી કંઈ પેલો નાનો પડદો ખુલી જાય નહીં, અને આવું ના બને. હા, પણ અમુક કિસ્સામાં તો બેટા આવું થઈ જાય ને તો મોત પણ થઈ શકે. અમુક વાર એ ખોરાક જો ફસાઈ જાય ને અને તમે શ્વાસ ના લઈ શકો ને બેટા, તો આપણું મોત પણ થઈ શકે છે, મરી પણ જઈ શકીએ, ઓકે. પણ કોઈ કિસ્સામાં આવું થતું હશે. મોટા ભાગે તો આપણે ખાલી આંખમાંથી પાણી નીકળે ને પછી આમ કરીએ એટલે પેલો જે ખોરાકનો ટુકડો હતો એ પાછો અંદર જતો રહે, કંઈ તો એ જગ્યાથી હલીને પછી પાછો જતો રહે, એમ કંઈ તો અંદર ઉતરી પડે એટલે હવા જઈ શકે, એટલે આપણું પાછું પેલું થોડી વાર થાય એટલે બંધ થઈ જાય એ વસ્તુ, ઓકે. કંઈક તો આપણે પાણી પી લેતા હોઈએ ફટાફટ, એટલે પેલો ફસાયેલો ટુકડો એ પાછો આવી જાય અને પછી અંદર ઉતરી જાય, ઓકે. સારું, ચલો. તો બેટા અહીંયા આપણે લખી નાખીએ પહેલો જ મુદ્દો. હા, મુખ ગુહા માંથી ખોરાક ક્યાં જાય છે બેટા? અન્ન નળીમાં પ્રવેશે છે. બેટા વાંચતા રહેજો તમે. પછી અન્નળી શું કરશે બેટા? થોડું હલનચલન કરશે, અને એ ખોરાક ક્યાં લઈ જશે? ધીમે ધીમે કરીને જઠરમાં. અન્નનળી સ્નાયુઓની બનેલી પોલી નળી છે, જે હલન ચલન કરી ખોરાકને આગળ ધકેલે છે. ચલો, આટલું ક્લિયર બેટા? હા. અન્નનળીનો બીજો છેડો ક્યાં હોય? જઠરમાં. અન્નનળીનો બીજો છેડો જઠરમાં ખુલે છે. 2 મિનિટ. હા. ગળાના ભાગમાં શ્વાસનળી અને અન્નનળી એક પાતળા પડદા દ્વારા જોડાયેલી હોય છે. આથી ક્યારેક ખોરાકનો કણ શ્વાસ નળીમાં જતો રહે તો શ્વાસ લેવામાં
તકલીફ ઊભી થાય છે અને ઉધરસ તથા આંખમાંથી પાણી આવી જાય